ભાજપની સરકાર એટલે વિકાસને વરેલી સરકાર. પછી એ પાયાનો કાર્યકર હોય, ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, દરેક વ્યક્તિ વિકાસના સ્વપ્નને સેવે છે. ટૂંક સમયમાં જ લેવાયેલી સરપંચની ચૂંટણીમાં જેઓ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે એવા વિજયભાઈ કોરાટ આપણી વચ્ચે જોડાઈ ગયા છે. મોટામોવા ગામના વિકાસના અર્થે આપણે કયા કયા કાર્યો કર્યા છે ટૂંક સમયમાં, એટલે કે 2 મહિના પહેલા જ આપ ચૂંટાઈને આવ્યા હતા અને ચૂંટાઈને આવ્યા બાદ આપણે ચાર્જ સંભાળ્યા પછી 2 મહિનાની અંદર આપણે કયા કયા વિકાસના કાર્યો કર્યા છે? સૌપ્રથમ તો તમને ન્યૂઝ ટીમને શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું કે તમે લોકોએ એક ગામના સરપંચ તરીકે, નાનું એવું ગામ છે છતાંય પણ મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે વિકાસના કાર્યની વાત કરું તો મારા ચૂંટાયાને 2 મહિના જેવો સમય થઈ ગયો છે. 2 મહિનાની અંદર મોટામોવા ગામમાં, ગામતળમાં જે છેલ્લા 7 વર્ષ થયા એક પણ રસ્તાનું કામ થયું નહોતું. તેમાં 2 રસ્તા 15 લાખના મેં પૂરા કરી નાખ્યા છે અને અત્યારે ઓલરેડી લગભગ 23 લાખના કામ અલગ અલગ ગ્રાન્ટમાંથી મેળવીને કામ ચાલુ થઈ ગયેલ છે, જે ટૂંક સમયમાં પૂરા થશે. અને હું મોટામોવા ગામને વાઈફાઈ ફ્રી ઝોન તરીકે બનાવવા માગું છું અને એના માટે ઈશાન કંપની સાથે અમારા MOU પણ થઈ ગયા છે અને એનું પણ કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. અને મોટામોવા ગામને હું CCTV કેમેરાથી સજ્જ કરવા માગું છું. જે પણ ટૂંક સમયમાં વાઈફાઈ ચાલુ થઈ ગયા પછી CCTV કેમેરા પણ મોટામોવામાં નખાઈ જવાના છે અને અવિરત વિકાસની પરંપરા ચાલુ જ રહેવાની છે કે મારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન મોટામોવા ગામને પ્રાથમિક સુવિધા જે એને જોતી હોય, લાઇટ, રસ્તા, પાણી, કે એ જ મારી પ્રાથમિકતા રહેશે કે સૌથી પહેલાં એ બધી હું પૂર્ણ કરું. વિજયભાઈ, એક આદર્શ સરપંચ તરીકે આપ શું કહેવા માંગશો કે આદર્શ સરપંચ કેવો હોવો જોઈએ? આદર્શ સરપંચની વ્યાખ્યા તો ઘણી બધી હોય છે, પણ ટૂંકમાં હું તમને કહું તો એવું કહી શકાય કે આદર્શ સરપંચ એટલે ગામનો નાનામાં નાનો માણસ તમને ગમે ત્યારે મળી શકે ને ગમે ત્યારે તમને તમારે એના પ્રશ્નોની રજૂઆત કરી શકે ને એના પ્રશ્નનું સરપંચ દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને અને તાત્કાલિક વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ લઈ આવી દે અને સંતોષકારક બધાઈને જવાબ આપે. આપને ખ્યાલ જ હશે કે ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતના સરોતાજ પર કયો પક્ષ બિરાજશે? એમાં તો તમને બધાને ખ્યાલ જ છે અને પબ્લિકને બધાને ખ્યાલ છે કે અત્યારે જે વિકાસ જે કરી રહ્યા છે એ ભાજપ જ કરી રહી છે. અને વિકાસ ભાજપ કોઈ એવી એ રીતના ચાલતી નથી કે નાત જાત ઉપર હાલે. અને ભાજપ જ એક એવી પાર્ટી છે જે કે વિકાસની રાજનીતિ ઉપર હાલે છે અને ભાજપ જ એમાંથી સ્પષ્ટ બહુમતીમાં અને 150+ સીટ ઉપર ભાજપ જ આવવાની છે. એટલે આપ એવું માની રહ્યા છો કે આગામી સરોતાજ જે ગુજરાતના ચૂંટણી પછી જે સરોતાજ જેને પહેરાવાશે એવો પક્ષ એકમાત્ર ભાજપ જ છે. જી હા. હું બીજું એ પૂછવા માંગીશ કે આપણે વિકાસના કાર્યો અત્યાર સુધી જે કર્યા એમાં કેવી મુશ્કેલીઓ આપને આવી? મુશ્કેલી તો જીવનમાં હોય જ છે, જીવનનો એક ભાગ જ મુશ્કેલી છે, પણ મુશ્કેલીમાંથી પાર ઉતરીને તમે કેવી રીતના કાર્ય કરો છો એ જ સાચું છે. વિજયભાઈ, આ ઉપરાંત વાત કરવામાં આવે રાજકીય ક્ષેત્રમાં તો આપ મોખરે છો, સાથે સાથે અન્ય કઈ કેટલી સામાજિક પ્રવૃત્તિ અને સામાજિક સંસ્થાઓમાં પણ આપણે પગદંડી જમાવી છે, ત્યારે હું પૂછવા માંગીશ આપને કે આપ આ સિવાયની કઈ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છો? આ સિવાયની પ્રવૃત્તિમાં તો મોટામોવાનું જે સ્મશાન છે એમાં અમે અમારો ટ્રસ્ટની મંડળ એનું સંચાલન કરે છે. તેમજ મોટામોવા ઉપરાંત મવડીના સ્મશાન ગૃહનું પણ અમે સંચાલન સારી રીતે કરી રહ્યા છીએ. અને એ ઉપરાંત ગરીબ બાળકો જે શિક્ષણથી વંચિત રહી જતા હોય તેને પણ અમે કોઈ રીતના સહાય કરીને અને આગળ ભણે અને દેશના વિકાસના નિર્માણમાં સહયોગી બને તેવા પણ અમે પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, આ હતા વિકાસને વરેલા અને બહુમૂલ્ય પ્રતિભા ધરાવતા મોટામોવા ગામના સરપંચ વિજયભાઈ કોરાટ.